તો ડોનાલ્ડ ટ્રમ્પના દાવાનું ભારતે ખંડન કર્યું છે। યુદ્ધ રોકવા વેપારની ધમકી આપ્યાનો ટ્રમ્પે દાવો કર્યો હતો, જેનું ખંડન ભારતે કર્યું। ભારતે ટ્રમ્પના દાવાને નકાર્યો છે। વેપાર બંધ કરવાની ધમકી આપીને યુદ્ધ રોકાવ્યું તેવું ટ્રમ્પે કહ્યું હતું, પણ ભારતે કહ્યું છે કે કોઈ ધમકી આપવામાં નથી આવી। વેપાર મુદ્દે અમેરિકા સાથે કોઈ વાત પણ થઈ નથી। યુદ્ધ વિરામ પોતે કરાવ્યાનો ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે, તેનું ખંડન ભારતે કર્યું છે। We helped a lot, and we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it, that I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have, and they did it for a lot of reasons, but trade is a big one. We're going to do a lot of trade with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. તો ભારતે જે ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમે ભારત સાથે વાતચીત કરી કે ચલો આ રોકી દઈએ, યુદ્ધ રોકી દઈએ, અમે તમારી સાથે વેપાર વધારીશું, પરંતુ ભારતે કહ્યું છે કે વેપાર મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નથી। અને જો એવો દાવો કરતા હોય ટ્રમ્પ કે અમે વેપારના કારણે આ યુદ્ધ રોક્યું છે કે પછી આ તણાવ ઓછો કરવાનો પ્રયાસ કર્યો, તો એવું છે નહીં, કારણ કે વેપાર માટે આ જે દાવો કરી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ એ સદંતર ખોટો છે। વેપાર મુદ્દે કોઈ વાતચીત થઈ જ નથી। ટ્રમ્પે કહ્યું કે અમે ન્યુક્લિયર યુદ્ધ રોકાવ્યું છે, તો ક્યાંય ભારતે એવું કહ્યું છે કે વાતચીત જે થઈ છે એમાં વેપાર મુદ્દે કોઈ પણ પ્રકારનો જે ટ્રમ્પનો દાવો છે તે કોઈ વાતચીત થઈ જ ન હતી।